ભુજ નવા બસ સ્પોટ આગળની જૂની દુકાનો તોડી પડાશે. રોડ પહોળો કરવા પાલિકાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભુજ શહેરમાં નવા બસ સ્પોટના વિકાસને વધુ ગતિ આપવા હવે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નવા બસ સ્ટેશન નજીક વર્ષોથી લીઝ પર આપવામાં આવેલી જૂની જર્જરિત દુકાનોને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવી માહિતી ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલે આપી છે. માહિતી અનુસાર ભુજના નવા બસ સ્પોટ પાસે આવેલી દુકાનો વર્ષોથી લીઝ આધારે વેપારીઓને ફાળવવામાં આવી હતી, પરંતુ હવે નવા બસ સ્પોટના આધુનિક વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ દુકાનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલે જણાવ્યું હતું કે આગામી વર્ષા ઋતુ પહેલા તમામ દુકાનદારોને નોટિસ આપી દેવામાં આવશે. ત્યારબાદ દુકાનો ખાલી કરાવીને તોડફોડની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય બસ સ્ટેશન વિસ્તારને વધુ સુવિધાજનક અને સુવ્યવસ્થિત બનાવવાનો છે. પાલિકા દ્વારા અહીં નવા અને પહોળા માર્ગનું નિર્માણ કરવાની યોજના છે. બસો સરળતાથી આવી જઈ શકે અને મુસાફરોને પણ અવરજવર સરળ બને તે માટે રોડ પહોળો કરવામાં આવશે. આ સાથે બસ સ્પોટ આસપાસનો વિસ્તાર વધુ આધુનિક અને આકર્ષક બનવાની પણ યોજના છે. ટ્વિંકલ પટેલે વધુમાં જણાવ્યું કે જો વેપારીઓ તરફથી સહકાર મળશે તો આ કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાશે. પાલિકા ઈચ્છે છે કે સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે અને ઓછામાં ઓછા વિવાદ સાથે પૂર્ણ થાય. નવા બસ સ્પોટની આસપાસ વિકાસ કાર્ય પૂર્ણ થયા બાદ આ વિસ્તારનો નજારો સંપૂર્ણપણે બદલાઈ જશે. આધુનિક સુવિધાઓ સાથે ભુજ શહેરને એક નવું અને સુવ્યવસ્થિત ટ્રાન્સપોર્ટ હબ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલા જનરલી નગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે, જેમાં સઘળી જનતાને અનુરોધ કરવામાં આવતો હોય છે કે આપની માલિકીની કોઈ પણ જગ્યા, ઘર અથવા તો દુકાનો જે પ્રોપર્ટી જર્જરિત હાલતમાં છે તે તાત્કાલિકપણે ખાલી કરવી અથવા તો તેને રિનોવેટ કરાવવી, જેથી કોઈ અણબનાવ ન બને, જેનાથી કોઈ જાનહાનિ કે માલહાનિ ન થાય. બધી જ દુકાનો જે 99 વર્ષના ભાડા પટ્ટે લીઝ પર આપવામાં આવેલી છે તે જે પણ કબજેદારો છે હાલ તે બધા જ ભાડુઆતોને નોટિસ આપવામાં આવશે અને ચોમાસા પહેલા તેમને જો જરૂર પડશે તો ત્યાંથી ખાલી કરવામાં આવશે, જેથી કરીને કોઈ અણબનાવ ન બને.